ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. કમલેશભાઈ આવી ગયા, દીપકસિંહ આવી ગયા. હવે તમે ગઈકાલે એક નવો આરઆર જોયો હશે જીએડીનો, સામાન્ય વહીવટ વિભાગનો, કે કોઈ પણ ટેકનિકલ કે નોન ટેકનિકલ એક્ઝામ હોય અને જેના આરઆર ફિક્સ ના થયા હોય એવી બધી એક્ઝામમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હશે. ટોટલ 210 માર્ક્સનું પેપર હશે, એમાંથી 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હશે. તમને બધાને કદાચ ખ્યાલ હશે. આ સિવાય ફાઇનલ જે મેરિટ બને એમાં તો મેથ્સ રિઝનિંગના માર્ક કાઉન્ટ થશે જ, પણ બે ભાગ કર્યા છે. એક મેથ્સ રિઝનિંગનો ભાગ છે અને એક બાકીના વિષયનો ભાગ છે. બંને વિષયમાં ઇન્ડિવિડ્યુઅલ સ્કોર પણ લાવવાનો છે. માની લો કે તમે મેથ્સ રિઝનિંગમાં 60 માંથી 0 લાવ્યા અને બાકીના 150 માંથી 150 લાવ્યા તોય નહીં ચાલે. મેથ્સ રિઝનિંગમાં પણ મિનિમમ લાવવાનું છે જ. સમજાણું તમને? મિનિમમ માર્ક્સ એમાં પણ જે નક્કી કરે વિભાગ એ લાવવા જ પડશે. ટૂંકમાં બે એ કટ ઓફ છે, એમાં ચોખ્ખું લખ્યું છે. એટલે અત્યાર સુધી શું હતું કે તમે મેથ્સ રિઝનિંગને ઓપ્શનમાં કાઢી નાખતા તો હાલતું હતું. હવે વેઇટેજ વધી ગયું એટલે આમે હાલવાનું નથી, કેમ કે 150 માંથી 150 તમે એમાં લઈ નથી શકવાના. પણ એ સિવાય પાછા એમાં પણ મિનિમમ માર્ક્સ ક્વોલિફાય થવા માટે લાવવા પડશે. એટલે જામી પડો, હરખી રીતે સિરિયસલી લો. અત્યાર સુધી મેથ્સ રિઝનિંગ તમે અડતા જ નહોતા તો એ નહીં ચાલે. જો કે અહીંયા છે તો બધા લેતા જ હશે, પણ નવા કોઈ જોઈન્ટ થાય તો એના માટે પણ મારો આ સંદેશ છે. અને મેથેમેટિક્સ અને રિઝનિંગ એવી વસ્તુ છે કે એ રાતોરાત ના થાય. એક્ઝામમાં જે ફિલિંગ તમને ઘણી વાર આવતી હોય ને કે આ કરેલો છે, અધકચરો આવડે છે, થતો નથી, એનું કારણ તમારી પ્રેક્ટિસ નથી. એટલે હરખી રીતે કરજો. પીએસઆઈમાં વધારે આવી શકે ને કાંઈ કહી ન શકાય. અત્યારે મૂડ કેવો છે એ તમને ખબર છે, પેપર સેટરનો, ભરતી બોર્ડના, બધાયના. પણ એક સન્માનજનક લેવલ તો હશે જ. મેથ્સ રિઝનિંગનું સન્માનજનક વેઇટેજ તો હશે ને હશે જ. જેમ ભૂતકાળમાં હતું કે 150 માર્કનું પેપર, એમાં 3 ક્વેશ્ચન હોય રિઝનિંગના. ધારો કે MPHW છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એન્જિનિયરની પરીક્ષા છે, તો આ બધી પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ પહેલાં કાંઈ ન આવતું. એની જગ્યાએ સીધું 60 માર્કનું આવી જશે. સમજી લો તમે. એટલે વસ્તુઓ આ રીતે કામ કરે છે, તો ધ્યાન દેજો. અને રાતોરાત નથી થવાનું, એટલે અત્યારથી ચાલુ કરી દો. પરીક્ષા આવશે ને કરશું તો કંઈ વળવાનું નથી. બરાબર છે? ચલો, તો આજનું ગુરુ જ્ઞાન પૂરું થયું. આપણે કરી દઈએ ચાલુ. કરી દઈશું? ચલો, કાલે જ્યાં હતા ત્યાંથી જ ચાલુ કરી દઈશું. કિંમત શોધો. 3 ની -1 ઘાત એટલે 1/3 થાય, પ્લસ 4 ની -1 ઘાત એટલે 1/4 અને 1/5. હવે તમને 3, 4 ને 5 નો લસા ફાવે જ છે. કેટલો થશે? 60. નથી ફાવતો તો આજે ફવાડી દઈશું, બીજું શું? બરાબર ને? આના પછી બેક ટુ બેક ચેપ્ટર આપણું લસા ગુસાનું જ છે. અહીંયા કેટલા આવશે? 20. અહીંયા કેટલા આવશે? 15. અને અહીંયા કેટલા આવશે? 12. તો 20 ને 15 35 12 47/60 જવાબ આવશે. ટૂંકમાં આનો જવાબ આવશે 47/60. ડન છે? ચલો, હવે એના પછીનો માઇનસ ઘાત હોય એટલે વ્યસ્ત કરવું. ઘાત માઇનસ હોય તો વ્યસ્ત કરવું, આ યાદ રાખજો. તો અહીંયા ઘાત માઇનસ છે તો 3:1 થઈ જાય. માઇનસ અહીંયા ઘાત માઇનસ છે તો 4:1. અને આ બધાની માથે -4 ઘાત. આ હિસાબ આપણે થોડી વાર પછી કરશું. રેકોર્ડિંગ ચાલુ છે કિંજલબેન? બરાબર છે? શું આવે? -1 અને એની કેટલી ઘાત? -4 ઘાત. હવે તમને ખબર છે કે ઘાત માઇનસ હોય તો વ્યસ્ત કરવું, પણ એકનો વ્યસ્ત એક જ થાય એટલે થઈ ગયું એમને સસ્તામાં. હવે ઘાત બેકી સંખ્યામાં હોય તો નિશાની હંમેશા પ્લસ જ આવે, એટલે આને અત્યારથી જ પ્લસ કરી નાખવું. બરાબર? કાલ મેં શીખવાડ્યું ત્યારે અમુકને હજી એ ઝંઝટ થતી હતી, તો ટૂંકા ટચ બે જ વાક્યો સીધે સીધા. શું? માઇનસ ઘાત હોય તો સંખ્યા વ્યસ્ત કરી ઘાત પ્લસ કરવી. એક. અને બીજું, સંખ્યા માઇનસ હોય. અહીંયા જુઓ ઘાત માઇનસ છે, અહીંયા સંખ્યા માઇનસ હોય. અને ના, એમ નહીં, ઘાત બેકી હોય તો જવાબ પ્લસમાં જ કરવો. ડન છે? ઘાત બેકી હોય તો જવાબ પ્લસમાં જ કરવો. અને ઘાત એકી હોય તો જેવી સંખ્યા
એવો જ જવાબ કરવો. ઘાત એકી હોય તો માઇનસ સંખ્યાનો જવાબ માઇનસ, પ્લસનો જવાબ પ્લસ કરવો. બરાબર, આટલું યાદ રહી ગયું હોય તમને, કાલે આપણે કર્યું છે એટલે. ચલો લઈએ, ક્યાંય ગયું? હા, ફરીથી લઈ લો એકવાર. ચલો, એટલે રિપીટ થઈ જાય. ડન છે. ચલો, ઘાત શું છે? માઇનસ, તો સીધો વ્યસ્ત કરો એટલે 3/1 ઘાત માઇનસ 1/4, અગેન ઘાત માઇનસ છે એટલે 4 વ્યસ્ત થઈ ગયું. અને ઘાત કેટલી આવશે? 1. અને આ બધાની ઉપર ઘાત કેટલી છે? -4. હવે 3 માંથી 1 જાય 4 જાય તો -1, અને એની ઘાત કેટલી છે? માઇનસ. આપણે આ જોવાનું નથી, 1/4 ઘાતનો જવાબ લઈ આવો, બીજું કાંઈ વિચારો નહીં. આ સોરી, પ્લસ થઈ જશે ને. 1/4 ઘાત લઈ આવો. 1/4 ઘાત કેટલી થાય? 1. હવે ઘાત બેકી છે તો જવાબ શું કરવાનો? પ્લસ. અહીંયા ઘાત 5 હોત તો જવાબ કરત માઇનસ. પતી ગયું. તો આનો આન્સર આવશે 1. ડન છે. ચલો, આ લખી નાખજો. પાછી કિંમત શોધવાની છે, ફટાફટ લઈ લઈએ. 2/0 ઘાત એટલે 1, 3/0 એટલે 1, અને 4/0 એટલે 1. જવાબ આવશે 3. આવનારી પરીક્ષામાં જોશો તમે, આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો પૂછાશે. પછી એના પછી 3/0 ઘાત અને 2/0 ઘાત એટલે આની કિંમત 1 થાય, આની કિંમત 1 થાય. તો 1 વત્તા 1 કેટલા થાય? 2, અને ગુણ્યા 1 કેટલા થાય? 2. તો જવાબ શું આવશે? 2. ચલો, હવે આ લઈશું. માઇનસ ઘાત છે ને, બધાયને વ્યસ્ત કરી નાખો. 2/2 ઘાત, 3/2 ઘાત અને 4/2 ઘાત. બસ થઈ ગયું. કઈ માથાકૂટ તમારે રહેશે જ નહીં. મોટા કૌંસની ઘાત એમ જ રહેશે ને. શિલ્પાબેન, મેં કર્યું જ છે, જોઈ લેજો, એમાં કઈ સમસ્યા છે જ નહીં. શાંતિથી એકવાર જોઈ લેજો. ડન છે. ચલો, તો 2/2 ઘાત એટલે 4. આ વ્યસ્ત વાળું રહી ગયું હતું, મેં છેલ્લે એટલે જ લઈ લીધું છે, સમજી લો. તો જવાબ શું આવશે? 29. ડન છે. અમિત, આગળ જઈશું. 5ની n ઘાતનો અંતિમ અંક શું હોય? જ્યાં n બરાબર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. 5ની 1 ઘાત કરું કે 5ની 3 ઘાત કરું કે 5ની 28 ઘાત કરું, કોઈ પણ ઘાત કરું, તો તમને બધાને ખબર છે કે છેલ્લે 5 જ આવે. 5 ને ગમે એટલી વાર 5 સાથે ગુણો તો છેલ્લે શું આવે? 5 જ. બરાબર છે. ચલો, તો જવાબ શું આવશે? 5. હવે -51ની 0 ઘાત બરાબર 1 હોય તો 51, કોઈ પણ સંખ્યા હોય, પ્લસ માઇનસ અપૂર્ણાંક, 0 ઘાત હોય એટલે ગણિતનો આત્મા કહેવાય, અને ગણિતનો આત્મા છે 1. બરાબર છે. તો જવાબ શું આવશે? 1. ચલો, n અયુગ્મ પૂર્ણાંક હોય. અયુગ્મ એટલે બેકી સંખ્યા, સમજી લેજો. યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી. ન ખબર હોય તો કંઈક પેપર સેટર છે ને આવી વહરાઈ કરે છે. તો n છે એ એકી સંખ્યા હોય તો n નો વર્ગ -1 ને ખાલી જગ્યા વડે ભાગી શકાય. તો અહીંયા તમારે n ની કિંમત ગમે એ લેવી પડે. અહીંયા એને ખરેખર લખીને આપવું પડે n ઇઝ ગ્રેટર ધેન 1. આ પ્રશ્નમાં આટલી ભૂલ છે. n ની કિંમત 1 થી મોટી લેવાની. તમે n ની કિંમત 1 લ્યો તો 1 નો વર્ગ 1 -1, 0 ને કોઈથી ના ભાગી શકે. સમજી લેજો. તો n ની કિંમત શું લેવાની? ગ્રેટર ધેન 1. હવે n ની કિંમત ગ્રેટર 1 થી મોટી લેવાની, એટલે n ની કિંમત બેકી નથી લેવાની, એકી. એટલે 3, 5, 7, 9 આવી કોઈ પણ કિંમત લઈ શકાય. આપણે મોટી કિંમત નહીં લેવાની, પેલા નાની જ લેવાની. n ની કિંમત 3 લ્યો તો 3 નો વર્ગ 9, 9 - 1 8. હવે n ની કિંમત 5 લઈ તો 5 નો વર્ગ 25 - 1 એટલે 24. હજી એક લેવી હોય તો શોખ પૂરો કરીએ. 49, 7 નો વર્ગ -1 એટલે કેટલા આવે? 48. આ બધાને શેનાથી ભાગી શકાય? 7 થી, 8 થી, 5 થી કે 3 થી? તો તમે સીધું કહેશો 8 થી ભાગી શકાય. ખાલી આ એક કર્યું ને ત્યાં જ તમને ખબર પડી જાય. ડન છે. ચાલો, 64 દર્શાવવા માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી? આમ તો બધી રીત ખોટી છે. ખરેખર પ્રશ્ન એને એમ પૂછવો છે કે નીચેનામાંથી કેની કિંમત 64 નથી થતી. સમજાણું? 2ની 6 ઘાત છે. 2ની 6 ઘાત એટલે તમને ખબર છે 2 × 2 × 2 એમ 6 વાર કરો એટલે 64 થઈ જશે. ટૂંકમાં પેલું સાચું છે. 2ની 12 ઘાત છેદમાં 2ની 6 ઘાત છે. તો 2ની 12 ઘાત અને -6 ઘાત છેદ છે ને અંશમાં લઈ આવી. તો હવે આ બધું તમને પાક્કું થઈ ગયું છે. તો 2ની કેટલી આવે? 6 ઘાત. એ તો આપણે કહ્યું. ટૂંકમાં બીજું સાચું છે. હવે ત્રીજું 2ની 12 ઘાત છેદમાં 2ની 7 ઘાત. તો આનો જવાબ આવે 2ની 5 ઘાત. 2ની 5 ઘાત એટલે 32 થાય.
તો આ જવાબ આવશે. આની વેલ્યુ 64 ના થાય. આ વેલ્યુ ડાયરેક્ટ કરી શકો. 2 ની 3 ઘાત કેટલી થાય? 8. અને આ કેટલી થાય? 8. 8 64 લો થઈ ગયું. તો શું જવાબ ટીક કરશું આપણે? સી. નેક્સ્ટ, નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધો. આપણે શોધીએ 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. પેલા અહીંથી ચાલુ કરીએ, નાનેથી. 2 ની 3 ઘાત એટલે 8 થાય, 3 ની 2 ઘાત એટલે 9 થાય. તો મોટી સંખ્યા કઈ થાય? 9. ટૂંકમાં જવાબ આવે આ. આવે? ચલો હવે આમાં ગણીએ. 4 ની 3 ઘાત એટલે ચોકે 16 ચોક 64 અને 3 ની 4 ઘાત એટલે 81. તો મોટી સંખ્યા કઈ થશે? આ. પછી 5 ની 3 ઘાત એટલે 125 અને 3 ની 5 ઘાત એટલે 243. તો મોટી સંખ્યા કઈ થાય? આ થાય. હવે 2 ની 8 ઘાત, 6 ઘાતે 64 થાય, 7 ઘાતે 128 થાય, 2 ની 8 ઘાતે 256 થાય. ગુણાકાર કરી લેવાનો અને આ થાય 64. તો મોટી સંખ્યા કઈ થાય? આ. હવે તમે એમ કહેશો સાહેબ તારી અહીંયા સુધી તો ભક્તિ આવેલી, હવે 4 નંબરમાં તું શું કરીશ? 100 નો વર્ગ બધાને આવડે 10,000 થાય અને 2 ની 100 ઘાત આ મને નથી આવડતું. પણ તમને એટલી તો ખબર પડે ને કે 2 ની 8 ઘાતે 256 થઈ ગયા. હવે 256 ના ડબલ હજી એમ 92 વાર કરી તો 10,000 ની ક્યાંય જતું રહે. હા ને? તો મોટું કયું થશે? આ. હા ને? પછી 2 ની 10 ઘાત અને 10 ની 2 ઘાત. તો આમાંય તમે જોઈ શકો છો 2 ની 8 ઘાત 256 છે. તો 2 ની 10 ઘાત એટલે હજી 2 વાર ડબલ કરવાના. 512 ને 1024 થાય અને 10 ની 2 ઘાત 100 થાય. તો મોટું કયું થાય? આ. થઈ ગયું નહીં? તો જવાબો મેં બધામાં ટીક કરી દીધા કે નહીં? તો જોઈને હવે તમે કઈ આમાં નિયમ નક્કી કરી શકો છો ખરા? મેં તમને 5 ઓપ્શન આપ્યા છે અને 5 ઓપ્શનમાં સર્કલ કરી દીધા છે. આને જોઈને તમારે કોમેન્ટ કરો જોઈને શું નિયમ નક્કી કર્યો. બરાબર છે. ટૂંકમાં 2 સંખ્યા હોય એને ઉપર નીચે કરો. હા ને? તો જેની ઘાત મોટી હોય ને એ સંખ્યા મોટી હોય. જેમ ઘાત મોટી જવાબ મોટો. થઈ ગયું નક્કી? મારે કઈ કેવું જ ન પડ્યું. ખાલી એ લાગુ ક્યાં નથી પડતું? આમાં લાગુ નથી પડતું. કેમ કે 2 ની 3 ઘાત તો ઘાત મોટી છે તો 8 થાય. ના કેટલા થાય? 9. જોયું તમે? આમાં લાગુ નથી પડતું, બાકી બધે લાગુ પડે. હા, વસ્તુ એ સંખ્યા બે હરખી હોવી જોઈએ. હું તમને આમ પૂછું કે 9 ની 11 ઘાત અને 11 ની 9 ઘાત તો આ મોટું થશે. બરાબર છે? ચલો જઈશું આગળ. નેક્સ્ટ, વર્ગમૂળમાં 2 ની n ઘાત બરાબર 64 હોય તો n ની કિંમત શોધો. હાલો, મનસુ સોડી કિંમતો. આવા પ્રશ્નો આજકાલની એક્ઝામમાં અવારનવાર પૂછાય છે. આ બાજુ વર્ગમૂળ છે તો આ બાજુ શું થાય? વર્ગ થાય. ખબર છે ને? તો અહીંયા કરો 64 નો વર્ગ અને આ બાજુથી આને કાઢી નાખો. નીકળી ગયું? ચલો થઈ ગયું. હવે આપણો ધર્મ શું કહે છે? તો કે સાહેબ આપણો ધર્મ એવું કહે છે કાં પાયો હરખો કરવાનો કાં ઘાત હરખી કરવાની. મોસ્ટ ઓફ કેસીસમાં પાયો હરખો થશે. યાદ રાખજો, ગમે ત્યારે કિંમત શોધવી હોય, કંઈ પણ ઇક્વેશન કરવું હોય, કંઈ પણ આગળ વધવું હોય તો સૌથી પહેલો નિયમ, કાલે આપણે આજ કર્યું, બધાના પાયા હરખા કરતા હતા. ક્યાંક 125 લખ્યા હોય, ક્યાંક 25 લખ્યા હોય. પાયો જરા કે ડગુમગુ થશે ને તો આખું બિલ્ડિંગ પડશે નેચે. એટલે પાયો પેલા હરખો કરવાનો. પાયામાં મેળ ન પડે, જોઈને ખબર પડી જશે ઘણી વાર કે પાયો હરખો નહીં થાય, ત્યાં જ ઘાત હરખી કરવાની. ડન છે? ચલો, તો અહીંયા 2 છે ને અહીંયા 64 છે તો એનું સેટિંગ છે. તો 64 એટલે 2 ની 6 ઘાત થાય. હવે તમને યાદ રહી ગયું. તો 2 ની n ઘાત બરાબર 2 ની 12 ઘાત. તો n બરાબર કેટલા થાય? 12. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન. 2 ની 2n - 1 ઘાત. પાયો હરખો કરવો છે તો પેલા તો પાયો છેદમાં છે ને ઉપર લઈ જઈશું. તો 8 ક્યાં લઈ જશું? ઉપર. વ્યસ્ત કર્યું ને? 8 નીચે હતો એને હું ઉપર લઈ ગયો. વ્યસ્ત કર્યું ને તો નિશાની બદલાય, ઘાતની નિશાની બદલાય. આપણે કેમ માઇનસ હતા તો વ્યસ્ત કરતા હતા તો ઘાત પ્લસ થઈ જતી હતી. તો અહીંયા શું થશે? 3 - n થશે. બેયની નિશાની બદલાઈ જાય ને. n પ્લસ છે તો એ માઇનસ થઈ જાય અને 3 માઇનસ છે તો પ્લસ થઈ જાય. મિત ચાવડા તે ખોટું કર્યું જ બેટા. થઈ ગયું? હવે પાયો હરખો કરવો છે તો 8 છે તો એ 2 ની કેટલી ઘાત થાય? 3. આવું થાય. તો 2 ની
2n માઇનસ 1 ઘાત બરાબર 2 ની 9 માઇનસ 3n ઘાત થાય. ડન છે? એટલે સમજો છો. હવે બેયનો પાયો હરખો થઈ ગયો તો સામે સીધો ઘાતનો હિસાબ થઈ જાય. હવે આ 3n સામે જાય માઇનસ છે તો કેટલા થાય? પ્લસ 3n અને 2n 5n બરાબર 10. તો n બરાબર શું જવાબ આવશે? 2. કઈ સમજાઈ ગયું તો અંગૂઠો ઊંચો કરી દો. n બરાબર 2. એટલે ઓપ્શન બી તમારો જવાબ થશે. ચલો ડન છે. આગળ જઈશું. નેક્સ્ટ આવો પ્રશ્નો જીપીએસસી માં બધે બહુ પૂછાય છે. 3 ની x માઇનસ y બરાબર 27 અને 3 ની x પ્લસ y બરાબર 243. મારો ધર્મ એવું કહે છે કે પાયો હરખો કરાય એટલે 3 ની 3 લખું, અહીંયા પાયો હરખો કરાય એટલે 3 ની કેટલી લખું? 5. થઈ ગયું? મિત ચાવડા, હિતેશ ચૌહાણ, વિષ્ણુ બારિયા, અમિત સાંકળિયા. x માઇનસ y બરાબર 3 થાય અને x પ્લસ y બરાબર કેટલા થાય? 5. મેં તમને ઘણી બધી વખત કીધું છે કે એકવાર બંનેની બાદબાકી અને એકવાર સરવાળો હોય તો બંને સંખ્યાના સરવાળાના અડધા કરો એ મોટી સંખ્યા થાય. તો x બરાબર 5 ને 3 8 ના અડધા 4 થાય અને y બરાબર કેટલા થાય? 1. 4 માઇનસ 3 એટલે 1. અથવા તો ડિફરન્સના અડધા કરો. તો શું શોધવાનું છે? x ની કિંમત. x ની કિંમત કેટલી આવશે બાળકો? 4. આગળ જઈશું. 2a માઇનસ 3 બરાબર 64 ની 12 ઘાત. અને આ બાજુ જ મેં બોલાવી લીધું. થઈ ગયું? અહીંયા પાયામાં 2 છે તો 64 નો પાયો કેટલા? 64 નો પાયો 2 કરશું. 2 ની કેટલી ઘાત? 6 ઘાત. લો થઈ ગયું. થઈ ગયું? જીપીએસસી 2017 માં પૂછેલું છે. હવે તો કે 2 ની a માઇનસ 3 ઘાત બરાબર 2 ની 72 ઘાત. આ ગુણાકાર થાય. હવે તો ખબર પડી ગઈ. તો a માઇનસ 3 બરાબર 72 અને a બરાબર કેટલા થશે? 75. તો જવાબ આવશે ઓપ્શન બી. અહીંયા અમુક વસ્તુની હવે હું ચોખવટ મેં બંધ કરી દીધી છે બેઝિક વસ્તુઓની, કેમ કે ઓલરેડી 12 વિડીયોમાં મેં ભણાવ્યા છે. ડાયરેક્ટ તમે આ વિડીયો જોતા હોય તો એવું બને કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ન સમજાય. સલાહ એ છે કે વિડીયો બધા લાઇનસર જોવા. ઉતાવળે આંબા નહીં પાકે. એના કરતાં બેટર છે કે જેટલા વિડીયો જોવાય એટલા પણ લાઇનસર જુઓ તો જ ફાયદો થશે. બાકી સમયની બરબાદી છે. ચલો 1/5 અને એની કેટલી ઘાત છે? 3y બરાબર 8/1000 થાય. મેં બરાબર લખ્યું છે 0.008 એટલે 8/1000 થાય. આના છેદ ઉડાડો. 8 ઉડે તો 1, 8 ઉડે તો 125. તો આ શું થઈ ગયું? 1/125. આવું થઈ ગયું. હજી આને લખવું હોય તમારે, કેમ કે આ હરખું કરવું છે બે બાજુ, તો અહીંયા શું થાય? 1/5 અને એની કેટલી ઘાત આવે? 3. દિશા ફિક્સ છે, પાંચડા બાજુ જવાનું છે. ભલે એને આપ્યો છે આઠડો. જોયું? ધીરે ધીરે થઈ ગયું. ધીરે ધીરે થઈ ગયું. તો હવે શું થશે? બે બાજુ 1/5 હરખા છે તો સીધી ઘાતની સામે ઘાત બેસી જશે. તો y બરાબર શું આવે? 1. થઈ ગયું. હવે એ y બરાબર 1 અહીંયા મૂકો તો 0.25 ની કેટલી ઘાત આવે? 1. તો જવાબ શું આવે? 0.25. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી 0.25. ચલો 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5. થઈ ગયું. તો હવે આ છે એનો વ્યસ્ત જાય. 5 ની m ઘાત છે ને, આ ઉપર જાય તો ગુણ્યા 5 ની 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. આવું થાય. હવે આ બેયનો પાયો હરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ધરાઈને કર્યું છે. તો m+3 થાય ને સરવાળો 5 ની 5. તો m+3 બરાબર કેટલા થાય? 5. તો m બરાબર કેટલા થશે? 2. તો જવાબ આવશે તમારો ઓપ્શન દિલ્હી 2. ચલો જઈશું આગળ. લો લેતા જાઓ. 5214 ની 1203 ઘાત ગુણ્યા 700 પછીની 307 ઘાત 941 ની 901 ઘાત હોય તો આનો એકમનો અંક કયો હશે? બેઝિકલી આ વસ્તુઓ છે ને સ્ટાફ સિલેક્શનની એક્ઝામમાં બહુ પૂછાય છે. આપણે ક્યારેય પૂછાતું નથી. કંઈક આવું પૂછેલું છે. મેં તો લઈ લીધું, મારે શીખવાડવાનું હતું એટલે. તો થોડુંક આપણે છે ને પેલા શીખી લઈએ. એકનો તમે ગમે એટલી વાર ગુણાકાર કરશો ને, એકનો તમે ગમે એટલી વાર, જવાબમાં છેલ્લે 1 જ આવશે. ખબર પડી? પછી એ જ રીતે 5 હોય છેલ્લે, એવી કોઈ પણ સંખ્યાનો તમે ગમે એટલી વાર ગુણાકાર કરશો ને તો જવાબમાં છેલ્લે 5 જ આવશે. ખબર પડી?
પછી એ જ રીતે છેલ્લો આંકડો 6 હોય અને એવી કોઈ પણ સંખ્યાનો તમે ગમે એટલી વાર ગુણાકાર કરશો ને તો જવાબમાં છેલ્લે 6 જ આવશે. હા, એવી રીતે છેલ્લે કોઈ પણ સંખ્યા હોય જેનો છેલ્લો આંકડો 0 હોય એનો તમે ગમે એટલી વાર ગુણાકાર કરશો ને તો છેલ્લે 0 જ આવશે. ભાઈ આ મારી વાત બરાબર છે? ચલો, તો આને આપણે આવી રીતે લખી શકાય કે 1 ની n ઘાત બરાબર 1, 5 ની n ઘાત બરાબર 5, 6 ની n ઘાત બરાબર 6 અને 0 ની n ઘાત બરાબર 0. આ ચાર સંખ્યા તમને ટોટલ 10 આંકડા હોય, છેલ્લો આંકડો 10 હોઈ શકે, 1 થી લઈ 9 અને 0, એમાં 4 નો હિસાબ પતી ગયો. એટલે હા, હવે 4 ની 1 ઘાત બરાબર કેટલા થાય? 4. 4 ની 2 ઘાત બરાબર છેલ્લે શું આવે? 6. 4 ની 3 ઘાત, 4 ની 3 ઘાત એટલે 4. 4 ની 4 ઘાત એટલે 256 એટલે 6. જોયું તમે? તો શું નક્કી થયું કે 4 ની 1 ઘાત હોય તો છેલ્લે 4 આવે, 4 ની 2 ઘાત હોય તો છેલ્લે 6 આવે. ગોખવાનું નથી કહેતો, તમને સમજાવું છું એટલા માટે, નહીં તો સીધું લખીને ટાઈપ કરીને જ હું લઈ હોત. હા, તો 4 ની 1 ઘાત હોય, 4 ની 1 ઘાત તો જવાબમાં છેલ્લે 4 આવે, અને 4 ની 2 ઘાત હોય તો જવાબમાં છેલ્લે શું આવે? 6. 4 નો હિસાબ એ પૂરો થઈ ગયો. 5 આવી ગયો, 6 આવી ગયો. હવે લઈશું 9. 9 ની ઉપર 1 ઘાત હોય તો શું આવે? 9. 9 ની ઉપર 2 ઘાત હોય તો 81 એટલે છેલ્લે 1. 9 ની ઉપર 3 ઘાત હોય તો 9 એકા 9. 9 ની ઉપર 4 ઘાત હોય તો પાછો 1. તો આમાં 9 1 9 1 આવે છે. તો 9 ની ઉપર 1 ઘાત હોય બાળકો તો જવાબમાં છેલ્લે શું આવે? 9. અને 9 ની ઉપર 2 ઘાત હોય તો જવાબમાં છેલ્લે શું આવે? 1. આ પણ યાદ રહી ગયું. એક્ઝામમાં તમે ગોખેલું ન હોય તો પણ આ વસ્તુ કઈ રીતે સોલ્વ કરી શકો છો એના સ્ટેપ વાઇઝ હું તમને સમજાવું છું. તો 6 આંકડા આવી ગયા ગોવિંદભાઈ, બરાબર છે? હવે કયા આંકડા બાકી રહ્યા? તો કે 2, પછી કયો રહ્યો? 3, પછી 4 આવી ગયો, 5 આવી ગયો, 6 આવી ગયો, 7 અને 8. આ 23 78 જ તમારા રહ્યા. હવે સૌથી પહેલા આપણે 2 ને સમજીએ. 2 ની 1 ઘાત એટલે કેટલા થાય? 2. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4. 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? હે? 8. 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16. 2 ની 5 ઘાત એટલે કેટલા થાય? 32. 2 ની 6 ઘાત એટલે કેટલા થાય? 64. જોયું તમે? અહીંથી જોયું? અહીંથી રિપીટ થાય છે. બગડો બગડો, ચોગડો ચોગડો. હજી આગળ જાઓ તો 128 આઠડો આઠડો આવે. ખબર પડી? તો 2 ની અહીંયા લખો સંખ્યા 2, 3, 7 અને 8. બરાબર છે? ઘાત 1 હોય, ઘાત 2 હોય, ઘાત 3 હોય અને ઘાત 4 હોય તો શું જવાબ આવે? 2 ની 1 ઘાત હોય તો શું જવાબ આવે? 2 આવે. 2 ની 2 ઘાત હોય તો છેલ્લે શું આવે? 4. 2 ની 3 ઘાત હોય તો 8 અને 2 ની 4 ઘાત હોય તો 6. થઈ ગયું? હવે એવી રીતે લઈશું આપણે 3 નું. 3 ની 1 ઘાત એટલે 3. 3 ની 2 ઘાત એટલે 9. 9 તેરી 27. 27 તેરી 81. 81 તેરી 243. રિપીટ થઈ છે. તો શું જવાબ આવે? 3, 9, 7 અને 1. છોકરાઓ હા. હવે લઈશું 7. 7 ની 1 ઘાત એટલે 7. 7 ની 2 ઘાત 27 49. 9 આવ્યો. 9 સત્તા 63. 3 સત્તા 21. 1 સત્તા 7. પાછું રિપીટ થશે ગોળ ગોળ. એવી રીતે લઈશું 8. 8 એકા 8. 8 ની 1 ઘાત પછી 8 ની 2 ઘાત એટલે 88 64. 4 અઠ્ઠા 32 અને 2 અઠ્ઠા 16 અને 6 અઠ્ઠા પાછા 48. થઈ ગયું કે નહીં? તો આખું ટેબલ બની ગયું. હવે ગોખવાનું નથી, તમને પહેલા કહી દો. મેં બનાવ્યું એટલા માટે તમે આટલું કરો ને હું ત્યાં તમે શીખી જાઓ.
હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે 512 છે એની 23 ઘાત છે. કેટલી ઘાત છે? 23. તો આમાં છેલ્લો આંકડો શું આવે? તો તમારે આ ભૂલી જાઓ 51. 2 ની 23 ઘાત પકડો. હવે આ 23 ઘાત છે, 4 થી મોટી કોઈ પણ ઘાત હોય ને એને 4 થી નાનીમાં કન્વર્ટ કરવાની. કેવી રીતે? તો કે 23 ભાગ્યા 4 કરો. 4 એક રાઉન્ડ ફરે, 4 એક રાઉન્ડ ફરે. તો આ કેટલા રાઉન્ડ ફરે? 4 પંચા 20. 5 રાઉન્ડ ફરે, વધે કેટલા? 3. તો આ ઘાત ગણવાની 2 ની 3 ઘાત. હા, અને 2 ની 3 ઘાત હોય તો જવાબ છેલ્લે શું આવે? 8. તો 512 ની 23 ઘાત કરો ને એટલે છેલ્લે 8 આવે. એટલે સમજાણું. આપણે બીજું લઈએ. માની લો કે 429 ની 27 ઘાત છે, તો છેલ્લો આંકડો શું છે? 9. અને ઘાત કઈ છે? એકી. 9 ની માથે એકી ઘાત હોય તો જવાબમાં છેલ્લે શું આવે? 9. તો અહીંયા જવાબ આવશે બાળકો 9. એટલે સમજો છો? ચલો હજી આગળ જઈએ. માની લો કે હું તમને એમ કહું કે 537 છે કે નહીં? આની તમને 547 ઘાત છે. 537 ની 547 ઘાત છે, તો છેલ્લો આંકડો શું આવે? તો કે 500 આ ટેબલમાં છે ને, આ ટેબલમાં કેટલાય ભાગવાના? 4. છેલ્લો આંકડો 7 છે કે નહીં? તો 4 ભાગો. કેને? ઘાતને. 547 ભાગ્યા 4. જે શેષ વધે ને એટલી જ ઘાત વેલિડ ગણવાની. ચલો લઈ લેશું. 13 ચોક 52, 2 વધે 27, 4 છક 24. કેટલી શેષ વધે? 3. ટૂંકમાં આ સંખ્યાને 537 ની 3 ઘાત લેવાય. એટલે કે 7 ની 3 ઘાત લેવાય. 7 ની 3 ઘાત. આ 7 છે એની 3 ઘાત એટલે 3 જવાબ આવશે. ભાઈ ફાવશે? તો બસ આટલું જ કરવાનું છે. થઈ ગયું કે નહીં? એટલે યાદ રહી ગયું? આવડી ગયું હોય, સમજાઈ ગયું હોય તો કહી દો. હમણાં હું તમને પ્રશ્ન પૂછવાનો છું, પછી લોચા મારશો તો નહીં ચાલે. કેમ રિસ્પોન્સ ધીમો છે? દિવાળી આવી ગઈ શું? ટૂંકમાં બધાને આવડે છે એમ માનીને હું આગળ જાઉં છું. થોડુંક યાદ રાખવું પડશે. હવે મને રહેતું નથી. એક જણા પૂછો કે કાં તો શિયાળને કોઈનું પીઠબળ મળ્યું હશે, કાં તો સાવજના ડણકવામાં ફરક હશે. શું? કાં તો શિયાળને કોઈનું પીઠબળ મળ્યું હશે, કાં તો સાવજના ડણકવામાં ફરક હશે. બરાબર ને? ચલો તો લઈશું. હા, હવે આ ગણીએ. છેલ્લો આંકડો શું છે? 4. 4 ની કેટલી ઘાત છે? 1203 ઘાત. એટલે શેષ કેટલી વધે? 1203 ને તમે 4 ભાગો તો કોઈ પણ ઘાતને 4 જ ભાગવાની. એ ચોગડો છે એટલા માટે નહીં, કોઈ પણ ઘાતને 4 જ ભાગવાની. કયામાં? 23 78 માં. અહીંયા 4 માં તો સીધું જ છે. સોરી, 4 માં કઈ કરવાનું નથી. છેલ્લો આંકડો 4 છે, એની ઉપર કેટલી ઘાત છે? એકી ઘાત. 4 ની ઉપર એકી ઘાત હોય તો આનો છેલ્લો અંક કરો ને એટલે 4 આવે, ગુણ્યા 5 વાળી કોઈ પણ સંખ્યાની માથે ગમે એટલી ઘાત હોય, છેલ્લો અંક શું આવે? 5. કેટલી સંખ્યામાં ગમે એટલી ઘાત હોય? 1 ની ઉપર ગમે એટલી ઘાત હોય, છેલ્લે 1 જ આવે. 5 ની ઉપર ગમે એટલી ઘાત હોય, છેલ્લે 5 જ આવે. 6 ની ઉપર ગમે એટલી ઘાત હોય, છેલ્લે 6 જ આવે. અને 0 ની ઉપર ગમે એટલી ઘાત હોય, છેલ્લે 0 જ આવે. 4 ની ઉપર એકી ઘાત હોય તો 4 આવે, બેકી ઘાત હોય તો 6 આવે. 9 ની ઉપર એકી ઘાત હોય તો 9 આવે, અને બેકી ઘાત હોય તો 1 આવે. તમને આટલી ખબર છે. ડન છે? ચલો આમાં આ તો બધામાં એક ઘાત તો બધાની સીધી યાદ રહી જ જાય. સમજાણું ને? ચલો તો હવે અહીંયા શું આવશે? 5 ગુણ્યા 1 ની ઉપર ગમે એટલી ઘાત હોય 1 જ આવે. આવે કે નહીં? ચલો હવે ગુણાકાર કરો જોઈએ. 4 પંચા 20 એટલે 0. 0 ગુણ્યા 1 એટલે 0. તો છેલ્લો આંકડો શું આવે? 0 આવે. ડન છે? ચલો તો જવાબ આવશે 0. થઈ ગયો ને? ચલો 58 નંબરનો ક્વેશ્ચન તમે કરો. ચલો 3547 ની હું અહીંયા લખું છું, અહીંયા તમને દેખાય ને એમ. 3547 ની 341 ઘાત. કોઈને ટેબલ હજી યાદ ન રહ્યું હોય તો 153 ઘાત છે. કેટલી ઘાત છે? 3547 ની 153 ઘાત છે, અને ગુણ્યા 251 ની 72 ઘાત છે. 251 ની 72. ચલો આનો જવાબ આપો. તમને ટેબલ મેં સામે આપ્યું જ છે, એટલે કોઈને સમસ્યા હવે ના હોવી જોઈએ.
ચલો વસ્તી જવાબે આપી દીધી. હવે હું એવું માનું છું કે બધાને આવડી ગયું, કેમ કે બધાને જવાબ સાચો છે. રાહુલ સોલંકીનો જવાબ ખોટો છે. ચલો ભાઈ થઈ ગયું. હા, 7 આ ટેબલમાં છે તો આની ચારે ભાગાકાર કરશું, બરાબર ને? તો કેટલા થશે? એક શેષ વધે, 153 ભાગ્યા 4 કરું, 4 તેરી 12, 4 અઠ્ઠા 32, એક શેષ વધે, 7 ની 1 ઘાત થશે એટલે 7 આવશે. અને 1 ની ગમે એટલી ઘાત હોય, 1 ની ગમે એટલી ઘાત હોય, શું આવે? 1. તો 7 એકા 7, તો જવાબ આવશે 7. ફાવી ગયું કે નહીં? ચલો ક્યાંક લખી નાખજો પછી. હો, ચલો તો જવાબ આવશે અહીંયા તમારો કયો બાળકો? એ 7. ડન છે. ચલો હવે આ 3 ની 65 ઘાત, બરાબર છે? 3 ની 65 ઘાત, તો 3 ની કેટલી ઘાત લખું? 1 ઘાત લખું. અને 4 ભાગી નાખ્યા ને, 21 16 ચોક 64, એટલે શેષ કેટલી વધે? 1. 23 78 માં 4 ભાગવાના, 49 માં એકી બેકી લેવાના, બાકી બધામાં રિપીટ કરવાનું. ખબર પડી? યાદ રાખવું હોય તો 23 78 માં શું કરવાનું? 4 થી, હા ને? અને 4 અને 9 માં એકી બેકી, અને બાકી બધામાં રિપીટ. યાદ રહી ગયું? ચલો તો હવે 6 ની કેટલી ઘાત છે? એટલે 6 જ આવશે. અને 7 ની કેટલી ઘાત છે? 7 આવ્યો ને આમાં, તો કેટલાય ભાગવાના? 4. ચલો ભાગો જો, 17 ચોક 68, તો 7 ની 3 ઘાત આવશે. આવું નાનું ફોર્મેટ લખી નાખવાનું. 3 ની 1 ઘાત એટલે 3, 6, અને 7 ની 3 ઘાત એટલે 3. 3 તેરી 9, 9 છક 54 નો છેલ્લે ચોગડો આવે, તો જવાબ આવશે 4. હું માનું ત્યાં સુધી તમને ફાવી ગયો, બરાબર ને? આટલું યાદ રાખજો. ચલો હવે વર્ગમૂળમાં ઘનમૂળમાં 3, વર્ગમૂળમાં 2 અને ચતુર્થ મૂળમાં 4, આમાં સૌથી મોટી સંખ્યા શોધો. છે પછી બગડાનું વર્ગમૂળ અને ચોગડાનું ચતુર્થ મૂળ, આમાં સૌથી મોટી સંખ્યા શોધો. તો કંઈક ટ્રીક તો કરવી પડશે. હવે અહીંયા જો તગડો બગડો ચોગડો આપ્યો તો હું કહી દેત કોણ મોટું છે કોણ નાનું, પણ એની ઉપર પાવર આપ્યો છે. તો તમારે શું કરવું જોઈએ? તો કે કોઈનું પણ તમને ઘનમૂળ, વર્ગમૂળ કે ચતુર્થ મૂળ કાઢતા નથી આવડતું, તો તમારે શું કરાય કે આ બધી સંખ્યા રહી ને એના 12 ઘાત કરી નાખો. કેટલી ઘાત કરું? 12. શું કામ? તો કે યુનિવર્સલ ચેન તો થાય ને, આને 12 વાર ગુણું, આને 12 વાર ગુણું, આને 12 વાર ગુણું કરી શકાય ને. એવું શું કામ કર્યું? તો કે આ તગડો હતો ને ઘનમૂળ, એનો તગડો મારે કાઢવો હતો, આ વર્ગમૂળનો બગડો કાઢવો હતો, અને આ ચતુર્થ મૂળનો ચોગડો કાઢવો હતો. ખબર પડી? ચાવડા મીત એમ કહે છે કે વર્ગમૂળમાં 3 ની કિંમત 1.73 થાય, વર્ગમૂળમાં 2 ની કિંમત, જો ભાઈ √2 ની કિંમત છે ને 1.41 થાય, અને √3 ની કિંમત છે ને 1.7 કેટલા કીધા? 3, આટલી થાય. આ યાદ રાખજો, ક્યાંક ક્યાંક કદાચ વપરાય, તમને ખબર હોય કામ આવે. આને શું કરવાનું? યાદ રાખવું. પણ આ દાખલા માટેની વાત નથી કરતો હું, આ તો જનરલ સેન્સમાં વાત કરું છું. આ તો અહીંયા ગમે વર્ગમૂળમાં 23 આપશે, શું કરશો? બરાબર છે? ચલો આ યાદ રાખી લેશો તમે. સોરી, ભલે રહ્યું એમને. તો તમે જુઓ છો કે આ તગડો બગડો ચોગડો જે ટોપી રહી નહીં કાઢવી છે, નકરું થઈ જશે એટલે હું જવાબ આપી શકીશ. તો તગડો બગડો ચોગડો એનો લસા કેટલો થાય? 12. હવે આની કિંમત કેટલી છે? 3 ની 12/3 ઘાત થાય ને. તગડો એટલે 1/3, 1/3 ગુણ્યા 12. એવી રીતે બગડો એટલે 1/2, 1/2 ગુણ્યા 12 એટલે 6, અને ચોગડો એટલે 1/4. તો 1/4 ગુણ્યા 12 એટલે 4 ની કેટલી આવે? 3. અહીંયા કેટલી આવે? 4 આવે ને. હવે આની કિંમતો તમને ખબર છે. 3 ની 4 ઘાત એટલે કેટલી કિંમત થાય? 81. 2 ની 6 ઘાત એટલે કેટલી કિંમત થાય? 64. અને 4 ની 3 ઘાત એટલે કેટલી થાય? 64. તો જવાબ શું આવશે? 81. 81 એટલે કે આ, એટલે કે 3√3. મેં બરાબર કર્યું ને? એક મિનિટ ફરીથી લઈ લઈએ. અહીંયા છોકરાઓ બધા આડાહોડા જવાબો આપે છે. ચલો ફરીથી લઈએ, મેં કઈ ભૂલ કરી હોય તો ગણતરીમાં. 3 ની આટલી, પછી 2 ની આટલી, અને 4 ની આટલી. આ બધાની માથે કેટલી ઘાત કરું? 12. તો 3 ની કેટલી ઘાત થાય? 4 ઘાત થાય.
2 ની કેટલી ઘાત થાય? 6 ઘાત થાય અને 4 ની કેટલી ઘાત થાય? 3. અહીંયા સુધી બરાબર છે. હવે 3 ની 3 ઘાત નો થાય. કોણ કહે છે? ચાવડા મિત. 3 ની 3 ઘાત તો 27 થાય તો દુનિયા આખીને ખબર છે, પણ અહીંયા 3 ની કેટલી ઘાત થશે? 4 ઘાત થશે ને? ચલો તો 3 ની 4 ઘાત એલા હા ને, હજી નો સમજાણું હોય તો હજી એક સ્ટેપ લખું. 3 ની આ કેટલી ઘાત થાય? 1/3 અને એની જવા દો. હાલો હાવ શાંતિથી લો. અહીંયા તમે લોચા મારો ના ચાલે. આ લખી છે ને ઘાત, આને 3 ની 1/3 ઘાત લખાય, આને 2 ની 1/2 ઘાત અને આને 4 ની 1/4 ઘાત લખાય કે નહીં? આ બધાયની 12 ઘાત કરી દો. યુનિવર્સલ ચેન્જ તમે સમીકરણમાં કરી શકો છો. તો આનો નાનો ગુણાકાર કરો તો 3 ની 4 ઘાત આવે. આનો નાનો ગુણાકાર કરો તો 2 ની 6 ઘાત આવે. આનો નાનો ગુણાકાર કરો તો 4 ની 3 ઘાત આવે. હવે તો સમજાણું ને? હવે 3 ની 4 ઘાત કરો તો 81 આવે. 2 ની 6 ઘાત કરો તો 64 આવે અને આ કેટલું આવે? 64. થઈ ગયું? તો મોટું કોણ છે? 81. એટલે જવાબ આવશે આ. થઈ ગયું ને? તો ઓપ્શન બી તમારો જવાબ આવશે. ભાઈ સમજાણું? હવે સમજાણું બસ, તો વાંધો નહીં. સેમ એવો ને એવો ક્વેશ્ચન છે. જુઓ, 6 ની 1/4 ઘાત છે, 2 ની 1/2 ઘાત છે અને 4 ની 1/3 ઘાત છે. આખા ગામની કેટલી ઘાત કરું? ચલો કોમેન્ટ કરો જોઈએ. આખા ગામની કેટલી ઘાત કરું? તમે જવાબ આપશો એના ઉપર હું નક્કી કરી લઈશ કે તમે કેટલું સમજ્યા છો. મનીષ, વિશ્વ બધા સમજી ગયા છે. માથે કેટલી ઘાત આવે? 12. ખબર પડી ને? હવે વર્ગમૂળમાં સંખ્યાઓ આપેલી હોય તો નાની મોટી તમે નક્કી કરી શકો. આ ક્વેશ્ચન બધા હોટ છે હો. સુપર ક્લાસ 3 જીપીએસસી માં પૂછાયા છે. ક્લાસ 3 નું તો હવે કઈ ઠેકાણું જ નથી. કંઈક જીપીએસસી થી અઘરો પૂછી નાખે છે. ચલો તો 6 ની કેટલી ઘાત થાય? 3. 2 ની કેટલી થાય? 6 અને 4 ની કેટલી થાય? 4. 6 ની 3 ઘાત એટલે 216. 2 ની 6 ઘાત એટલે 64 અને 4 ની 4 ઘાત એટલે 256. થઈ ગયું ને? તો કોણ મોટું થયું? આ થયું. તો આ છેલ્લી સંખ્યા એટલે કઈ મોટી થઈ? આ થઈ. થઈ ગયું કે નહીં? ચલો એટલે ડન છે. તો જવાબ શું આવશે? 4 ની 4 ઘાત. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. એટલે હા ને? હાલો હવે એના પછી 62 નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમે બધાએ છે ને ક્યાંક ને ક્યાંક, મારા જ સોલ્યુશનમાં નહીં, યુટ્યુબમાં ગમે એના સોલ્યુશન જોયા હશે ને આ ક્વેશ્ચન તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે. અત્યાર સુધી લગભગ હું કહું ને તો મેં જ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આ ક્વેશ્ચન 6 થી 7 વાર સોલ્વ કરાવેલો છે. બરાબર? પેપર સેટરનો ફેવર ખબર નહીં ને, બીજું કઈ જડતું નથી એટલે. બરાબર? હવે આ પ્રશ્ન સોલ્વ કરવો છે. થાય છે કેવું ખબર? આને તમે ગોખેલો હોય ને તો જ થાય. પાડો જોઈને હા, જેને જોયો હોય એને. ગોખેલો હોય તો જ થાય છે. તો તમે આને એક કનેક્શનો એસ્ટાબ્લિશ કરો. જુઓ, 2 ની x ઘાત બરાબર 3 ની y ઘાત બરાબર 6 ની z માઇનસ z ઘાત. આવું છે કે નહીં? મોટી મેથડ છે, બરાબર છે બેટા? બાકી મોટા ભાગના તારો જવાબ જ ગોખેલો હશે. આનો જવાબ શું આવે? ઓલ્ડ કોર્સમાં પણ છે આ એક્ઝામ્પલ. ઘણા જવાબ જ આના ગોખી નાખ્યા છે. અમિત સાંકળિયા એમ કે 0 કા 2, તો હજી તે હરખું ગોખ્યું નથી. એટલે આ આપેલું છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 1/x પ્લસ 1/y અને પ્લસ 1/z બરાબર કેટલા થાય? ડન છે. હવે આ તમે જુઓ તો ઉપર તમે જોઈ લીધું x, મેં શું કીધું હતું? કાં પાયો હરખો થવો જોઈએ અને કાં ઘાત હરખી થવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર છે એ x, y, z છે, એ તો બધું નોખું નોખું છે. એટલે તો ભેગું જ નથી થવાનું. તો તમારે પકડવાનું શું રહે? પાયો. 2, 3 અને 6 નું કઈ કનેક્શન દેખાય છે? 2, 3 અને 6 નું કઈ કનેક્શન દેખાય છે તમને? એટલે 2, 3 અને 6 નું કનેક્શન કઈ દેખાય છે? હા દેખાય ને. 2 ગુણ્યા 3 બરાબર 6. બરાબર ને? બસ તો આ જ પકડવાનું છે. હવે તો કે 2 ને 3 ને ભૂલી જાઓ, 6 ને તો સેટ કરી દો. 6 ની માથે હું માઇનસ z ઘાત કરું તો બધાની ઉપર માઇનસ z ઘાત થાય. હમણાં આગલા દાખલામાં આપણે આ જ પ્રોસેસ કરતા હતા. યુનિવર્સલ ચેન્જ કંઈ પણ કરી શકો છો. આખા ગામને એક હરખી હળી કરી શકો છો. એકને 3 થી ગુણો ને એકને 4 થી ગુણો તો ના ચાલે. ગુણવા છે તો આખા ગામને 4 થી ગુણો, ભાગવા છે તો આખા ગામને 5 થી ભાગો. આખા ગામમાં થવું જોઈએ. તો મેં અહીંયા આખા ગામની માથે માઇનસ z ઘાત કરી નાખી. એટલે આટલો તો હિસાબ પતી ગયો. હવે હું શું કરીશ? અહીંયા 2 ની ઉપર મારે કેટલી ઘાત લાવવી છે? x.
એટલે અહીંયા શું કરીશ ગુણ્યા x બાય x કરીશ હા ને અહીંયા કેટલી ઘાત લાવવી છે y એટલે ગુણ્યા y બાય y કરીશ મેં કાંઈ ફેર નથી કર્યો તમને કહી દઉં આ તો ઈ જ રહીએ ને x છેદમાં x એટલે થાય તો શું 1 જ હવે જોજો હવે હું સેટિંગ કરું છું જોજો આ x ને માઇનસ z ની જગ્યાએ લઈ આવો અને માઇનસ z ને આમ લઈ જાઓ તો 2 ની x ઘાત અને માઇનસ z છેદમાં x થઈ ગયું નહીં એટલે હવે આ 2 થઈ ગયું જોયું હું ચોક્કસ દિશામાં ગતિ કરી રહ્યો હતો મનમાં પ્લાનિંગો સાથે હવે સેમ એવી રીતે કરવું છે આપણે 3 નું તો 3 ની ઉપર કેટલી ઘાત લઈ આવશું y તો આ ઉપરનો y છે ને z ની જગ્યાએ આવી જશે z જતો રહેશે ઉપર બરાબર છે તો માઇનસ z છેદમાં y બરાબર 6 ની માઇનસ z ઘાત એટલે હા અને એની ઉપર કેટલી ઘાત આવે 1 હા કે ના હવે 2 ની x ઘાત એટલે શું થાય 2 ની x ઘાત એટલે 6 ની માઇનસ z ઘાત થાય 2 ની x ઘાત એટલે 6 ની માઇનસ z ઘાત થાય તો આની જગ્યાએ 6 ની માઇનસ z ઘાત અને એની ઉપર માઇનસ z છેદમાં x ગુણ્યા 3 ની y ઘાત એટલે 6 ની માઇનસ z ઘાત અને ઉપર માઇનસ z છેદમાં y બરાબર 6 ની માઇનસ z ઘાત અને ઉપર 1 આવું થાય હવે તમે જુઓ જો બધાયનો પાયો હરખો થઈ ગયો કરી દીધો કે નહીં તો પાયો હરખો થાય ને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો અંશનો ઘાતનો શું થાય સરવાળો તો માઇનસ z છેદમાં x પ્લસ આ પ્લસ આવે ને પછી શું આવે માઇનસ z છેદમાં y ના આ તો પ્લસ જ થઈ જાય ને માઇનસ z કર્યા એટલે ઓલું તો હા બરાબર છે થઈ ગયું ને હાલો તો આ શું થશે પ્લસ જ થશે હા મેં ભૂલ કરી હતી એટલે હા ને આ માઇનસ z હતો ક્યાંય ગયું આર્યું ને આ હતું ને માઇનસ z જ આખે આખો અહીંયા લઈ આવ્યો સોરી માઇનસ z હા એટલે z બાય x આ z ને હું નીચે લઈ આવ્યો નહીં 2 ની x ઘાત આ બરાબર જ છે બરાબર છે ને ભાઈ ના હું બીજી વાર લઈશ વળી તમારે ડખો થાય ને આપણે એવું કઈ નથી કરવું ચલો ફરીથી લઈશ બરાબર જ હતું તો ફરીથી લઈશ જોજો ભાઈ 2 ની x ઘાત બરાબર 3 ની y ઘાત બરાબર 1 ના છેદમાં 6 ની z ઘાત થઈ ગયું આને હજી આમ લખું તો 6 ની કેટલી થાય માઇનસ z ઘાત થઈ ગયું હવે તો કે હવે હું આમ લખું છું એટલા માટે કે તમને લાઈનમાં આ રીતે થાય આવું થાય અહીંયા લખો માઇનસ z અહીંયા લખો માઇનસ z અહીંયા લખો માઇનસ z આ બીજું સ્ટેપ આવ્યું હવે તો કે 2 ની માઇનસ z ગુણ્યા x છેદમાં x ગુણ્યા 3 ની માઇનસ z ગુણ્યા y છેદમાં y અને બરાબર 6 ની માઇનસ z આવું થાય હવે આને લખું તો 2 ની કેટલી ઘાત x અને એની ઉપર માઇનસ z છેદમાં x આવે ગુણ્યા 3 ની y ઘાત અને એની ઉપર માઇનસ z છેદમાં x આવે સોરી y આવશે અને 6 ની માઇનસ z ઘાત અને એની ઉપર આવશે x હવે 2 ની x ઘાત એટલે તમને ખબર છે 6 ની માઇનસ z ઘાત આવે અને માઇનસ z છેદમાં x પછી 3 ની y ઘાત 3 ની y ઘાત એટલે શું થાય 6 ની માઇનસ z ઘાત અને ઉપર આવે માઇનસ z છેદમાં y એવી રીતે 6 ની માઇનસ z ઘાત અને ઉપર શું આવે 1 એટલે હા હવે શું થશે તો કે હવે આ બધાયનો પાયો સરખો છે તો માઇનસ z છેદમાં x માઇનસ z છેદમાં y અને બરાબર શું આવશે 1 આવશે હવે આ માઇનસ માઇનસ શું થશે પ્લસ તો આ શું થશે માઇનસ થશે હવે આ આખું ભાઈ બરાબર છે ને તો આ આખે આખું એક ઇક્વેશન બની ગયું હવે અગેન હું શું કરીશ આ આખા ઇક્વેશનને z થી ભાગીશ અથવા તો એક કામ કરો અહીંથી z નીકળી જાય અહીંથી z નીકળી જાય એક એક થાય અને z ક્યાં જાય બહાર જાય હવે Ez આ બાજુ આવે તો ક્યાં આવે છેદમાં આવે હવે આ -1/z છે એને હું સામે લઈ જાઉં તો 1/x પ્લસ 1/y આ -1/z એ સામે જાય તો શું થાય 1/z પ્લસ અને બરાબર શું થઈ જાય 0
બસ તો એ જ તો તમારી કિંમત શોધવાની છે તો અહીંયા જવાબ શું આવશે 0 થઈ ગયું કે નહીં છોકરાઓ હા તો સેમ પીચ એવો ને એવો એક બીજો ક્વેશ્ચન છે આપણે એ નહીં કરશું ચલો 2 ની x ઘાત બરાબર 3 ની y ઘાત બરાબર 12 ની z ઘાત એલા હા થશે ના ના જવાબ બરાબર જ છે જવાબ શું આવે 0 આનો જવાબ શું આવે 0 ચલો હવે આ લઈશું 2 ની 3 ઘાત બરાબર ને તો આને કઈ રીતે કરશું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 12 આવું થાય છોકરાઓ હા હવે શું કરશું બધાયની માથે z ઘાત ચોંટાડી દઈશું ચોંટાડી દીધું હવે ગોખાવા માંડ્યું તમને પછી શું કર્યું તો કે પેલા આને આપણે x ઘાત કરવી છે એટલે 2 ની z ગુણ્યા x છેદમાં x ઘાત ગુણ્યા 2 ની z ગુણ્યા x છેદમાં x ઘાત ગુણ્યા 3 ની z ગુણ્યા z કેટલી લઉં y છેદમાં y ઘાત બરાબર 12 ની z ઘાત હા હવે તો કે 2 ની x ઘાત હા ને આ x અહીંયા આવી ગયો તો માથે કેટલી આવે z છેદમાં x ગુણ્યા 2 ની x ઘાત અને માથે શું આવે z છેદમાં x અને ગુણ્યા 3 ની y ઘાત અને માથે શું આવે z છેદમાં y બરાબર 12 ની z ઘાત અને માથે શું આવે 1 આવશે કે નહીં હવે તો કે 2 ની x ઘાત એટલે કેટલા લખાય 12 ની z આ લખાય ને તો 12 ની z ઘાત અને માથે શું આવે z બાય x 12 ની z ઘાત માથે શું આવે z બાય x 3 ની y ઘાત બોલો 12 ની z ઘાત અને માથે શું આવે z છેદમાં y બરાબર 12 ની z ઘાત અને માથે શું આવે x બધાયનો તમે જુઓ બે સરખો કરી દીધો તો z છેદમાં x પ્લસ z છેદમાં x પ્લસ z છેદમાં y બરાબર શું આવે 1 એલા હા હવે આ બધાયનો z બહાર નીકળી જાય એટલે અહીંયા 1 1 થઈ જાય અને z ક્યાં આવે અહીંયા હવે આ જ z આ બાજુ આવે તો ક્યાં આવે છેદમાં થઈ ગયું હવે આ 1/x પ્લસ 1/x એટલે 2/x થાય બરાબર 1/z આ 1/y સામે જાય તો શું થાય માઇનસ થાય થઈ ગયું નહીં આ 1/z માઇનસ 1/y બરાબર શું જવાબ આવ્યો 2/x તો જવાબ શું આવશે 2/x ઓપ્શન એ થઈ ગયું કે નહીં હવે તો કોમેન્ટ કરો થીજી ગયા બધા ડન ને હતું આ જ રીતે એટલે આ જ રીતે થાય કદાચ જૂના કોર્સમાં મેં બીજી કહેવાય ને કે બીજી મેથડથી કર્યું હોય કે ગમે એ કર્યું હોય બરાબર છે પણ આ વખતે મેં શું કર્યું હતું પાયો હરખો કરવાની તમને ટેવ પાડી છે કે ધારી નહીં થાય મેં આગલામાં તમને એવું આવી રીતે કરાવ્યું હશે કે 2 ની x ઘાત બરાબર 3 ની y ઘાત બરાબર 6 ની માઇનસ z ઘાત બરાબર k હા ને તો 2 બરાબર શું થાય k નું x મૂળ થાય 3 બરાબર શું થાય k નું y મૂળ અને 6 બરાબર શું થાય k નું માઇનસ z મૂળ થાય ને થઈ ગયું હવે તમે શું કરશો 2 ગુણ્યા 3 બરાબર 6 તો આ જ વસ્તુ તમે કરશો ચલો શું થાય 2 ગુણ્યા 3 2 એટલે k ની 1/x ઘાત ગુણ્યા 3 એટલે k ની 1/y ઘાત અને 6 એટલે k ની માઇનસ 1/z ઘાત થઈ ગયું ને તો 1/x પ્લસ 1/y બરાબર માઇનસ 1/z તો 1/x પ્લસ 1/y અને પ્લસ 1/z બરાબર 0 લો થઈ ગયું આમ તો આ ટૂંકું પડ્યું ને ચલો તો ફરીથી લઈ લઈએ એક રીત કરી હવે બીજી રીત બેયમાં કરીએ આપણે કાંઈ દાડાની કે શેની ઉતાવળ નથી હો ચલો કે લઈને કરીએ પણ યાદ રાખવું પડે કે ધારવાનો છે હા તોય થાય ચલો
આઈ થિંક જૂની વખતે મેં આ રીતે કરાવ્યું હતું 3 ની y બરાબર 6 ની માઇનસ z અને બરાબર લીધો k. કોઈ પણ વસ્તુ k ધારો, a ધારો, b ધારો, કંઈ પણ ધારો, મેં ધાર્યો કે પ્રથા k ની છે એટલા માટે. હા ને? હવે તો કે હવે શું થાય તો કે અહીંયા 2 ની x ઘાત બરાબર k છે ને, તો 2 બરાબર, હવે મેં તમને કીધેલું કે આ બાજુ જેવું હોય એથી ઉલટું આ બાજુ કરાય. આ બાજુ વર્ગ હોય તો આ બાજુ શું થાય? વર્ગમૂળ. આ બાજુ ઘન હોય તો આ બાજુ શું થાય? ઘનમૂળ. આ બાજુ કેટલા છે? x, તો આ બાજુ શું થાય? x મૂળ. તો 2 બરાબર k નું x મૂળ. એવી રીતે 3 બરાબર k નું y મૂળ. હા ને? અને 6 બરાબર k નું માઇનસ z મૂળ થાય. થઈ ગયું? આટલી કિંમતો લખી નાખી. પછી શું કરવાનું? પછી શું કરવાનું તો કે પછી છોકરાઓ તમારે 2 ગુણ્યા 3 બરાબર 6 ચાલુ કરવાનું. પેલા કિંમતો ગોઠવી લીધી. 2 ની કિંમત કેટલી થઈ? k નું x મૂળ એટલે 1/x ઘાત થાય. 3 એટલે k નું y મૂળ એટલે k ની 1/y ઘાત થાય. અને k ની -1/z ઘાત થાય. તો બધાયનો પાયો સરખો છે તો ઉપર સીધે સીધો ઘાતનો થઈ જશે સરવાળો -1/z. સોરી, આ y છે હો. તો 1/x પ્લસ 1/y આને સામે બોલાવી લઈ તો 1/z બરાબર 0 થઈ ગયું. તો આ મેથડ હેલી પડી કે આગલી હેલી પડી તમે મને કહો, તો હું બીજો દાખલો કરવો કે ન કરવો એ કહું. આ ચલો કે વાળી. તો આ દાખલો ફરીથી કે લઈને કરશું આપણે. ચલો છોકરાઓ કરીએ. આપણે લઈશું કે લઈને. ડન છે? તો આના બરાબર કેટલા લીધા? કે. તો 2 બરાબર k ની 1/x ઘાત આવે, 3 બરાબર k ની 1/y ઘાત આવે અને 12 બરાબર k ની 1/z ઘાત આવે. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 12 થઈ ગયું. ચલો 2 બરાબર શું આવે? k ની 1/x ઘાત, k ની 1/x ઘાત અને 3 બરાબર k ની 1/y ઘાત અને 12 બરાબર k ની 1/z ઘાત. હવે કરશો તો 1/x પ્લસ 1/x પ્લસ 1/y બરાબર 1/z. તો 2/x બરાબર 1/z માઇનસ 1/y થઈ ગયું કે નહીં ભાઈ? ડન છે? તો આ વધારે સહેલું પડે છે. બરાબર છે. હવે આવી રીતે તમને હું કંઈ પણ ક્વેશ્ચન આપી શકું. હું આમ આપું કે 3 ની a ઘાત બરાબર 5 ની b ઘાત બરાબર 15 ની c ઘાત. થઈ ગયું? તો 1/a પ્લસ 1/b બરાબર કેટલા થાય? થાય ને? એલા હા ને? થઈ ગયું ને સેટિંગ? હવે તમને સીધું સેટિંગ યાદ આવી જશે સાહેબ આ રીતે છે. ખબર પડી? તો આના બરાબર તમે શું લેશો? k લેશો. એલા હા ને? તો 3 બરાબર k ની 1/a ઘાત થાય, 5 બરાબર k ની 1/b ઘાત થાય અને 15 બરાબર k ની 1/c ઘાત થાય. થઈ ગયું? હવે તો કે 3 ગુણ્યા 5 અને બરાબર કેટલા થાય? 15. 3 એટલે k ની કેટલી ઘાત થાય? 1/a. 5 એટલે k ની કેટલી ઘાત થાય? 1/b અને k ની કેટલી થાય? 1/c. તો 1/a પ્લસ 1/b બરાબર શું થાય? 1/c. તો હવે કરી શકશો આ પ્રકારના દાખલા? ભાઈ જઈશું આગળ. ચલો છેલ્લો ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો. 15 નો વર્ગ એપ્રોક્સિમેટલી જ કિંમત લેવાની છે. ચલો 15 નો વર્ગ કેટલો થાય? 225 અંદાજે હો. અને 730 નું વર્ગમૂળ કેટલું થાય? 29. નહીં 29 નહીં 27 થાય. સોરી, બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે આની કિંમત તમારે કાઢવાની છે. ડન છે? હવે કોઈ એમનું કે સાહેબ આમાં હું સમ ઓફ ડિજિટ કરીશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ, કેમ કે આ કાયદેસર કિંમત નથી, એપ્રોક્સ કરીએ. બરાબર છે? ચલો તો કાયદેસર આની ગણતરી કરવી જ પડશે. 27 5 135, 13 વધી આવે, 27 દુ 54 ને 13 67 વધી આવી 6, 27 દુ 54 ને 6 60, 60 75 જવાબ આવે. ચલો તો ડન છે? તો આ હતું આપણું કયું ચેપ્ટર હતું? કયું ચેપ્ટર હતું? ઘાત અને ઘાતાંક. ડન છે?
હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું લસા અને ગુસા.